નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 5/1/2026 વાર સોમવાર। આજે આપણે કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ, પણ તે પહેલા અમારી આ જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તેમજ કપાસના સમાચાર મળતા રહે। તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજના કપાસના ભાવની માહિતી। તો ખેડૂત ભાઈઓ, કપાસની બજારમાં અત્યારે તૈયાર પ્રોડક્ટ એટલે કે કપાસિયા તેલ અને ખોળની માંગ હોવાથી ભાવમાં ₹30 થી ₹80નો વધારો થાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે। કપાસની આવકો બહુ મોટી માત્રામાં નહીં આવે, પરંતુ માંગ પણ વધવાની ધારણા છે। કપાસિયા તેલના ભાવ સ્ટેબલ છે અને સાઇડ તેલ બહુ ઊંચા હોવાથી કપાસિયા તેલની માંગમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે। હાલમાં અત્યારે દેશમાં કપાસના ઉત્પાદનમાં સતત બીજા વર્ષે ઘટાડો થઈ શકે છે અને સ્થાનિક ભાવમાં વધારો થઈ શકે છે, જેના પગલે દેશમાં વર્તમાન નિકાસ પ્રતિબંધ લંબાવવાની જરૂર પડે તેમ નિષ્ણાતો કહે છે। આ મહિનાની શરૂઆતમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળતા દેશમાં કપાસને અસર કરશે। ભારત વિશ્વમાં 3જા નંબરે ઉત્પાદક કપાસની નિકાસમાં ઝઝૂમી રહ્યો છે, ત્યારે બાંગ્લાદેશ, યુએસ અને શ્રીલંકાના સહિતના નજીકના દેશો સામાન્ય રીતે કપાસની આયાત માટે ભારત પર આધાર રાખે છે। જો કે ભારતે કહ્યું હતું કે તે નિકાસ પ્રતિબંધને માફ કરવા માટે વ્યક્તિગત દેશોની વિનંતી ઉપર વિચાર કરવાનું ચાલુ રાખશે। મિત્રો, આ તમામ માહિતી ન્યૂઝપેપર ઉપર આધારિત છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।